હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે IMP 1થી 10 માર્ચનું કરંટ અફેર લઈને આવ્યા છીએ અને બાકીનું છે બરાબર, તે મહિનો પૂરો થશે તો બાકીના 20 દીનું પણ સાથે લઈ લેશું બરાબર. અને આગળ આપણે ફેબ્રુઆરી મહિનાનું પણ કરંટ અફેરનો આખો વિડીયો આવી ગયો તે ચેનલમાં છે બરાબર, તે તમે જોઈ લીધો હશે. તો શરૂઆત કરીએ મિત્રો. રાજ્યોને ફાળવવામાં આવતા કેન્દ્રીય કર આવકનો વર્તમાન હિસ્સો કેટલો છે મિત્રો? તો જવાબ આવશે 41%. તમે સ્પીડ રાખીને પણ બરાબર જોઈ શકો છો અને રિવિઝન કરી શકો બરાબર. ફેબ્રુઆરી 2025માં ભારતીય વાયુસેના દ્વારા ત્રિસેવા સિનર્જીને વધારવા માટે આયોજિત કવાયતનું નામ શું છે મિત્રો? તો જવાબ આવશે રણશિકાર. શિકાર રણો. COP 16 ક્યાં યોજાયો હતો, જ્યાં વૈશ્વિક નેતાઓએ જૈવ વિવિધતા સંરક્ષણ માટે $200 બિલિયનનું વચન આપ્યું છે બરાબર? તો રોમ. અહીં એક્સ્ટ્રા છે પણ બરાબર, તે તમે પોઝ કરીને વાંચી શકો. કેન્દ્ર સરકારે તેલંગાણામાં બીજા એરપોર્ટને ક્યાં મંજૂરી આપી છે? તો મમ્મુનુર બરાબર. કઈ અવકાશ એજન્સી એ SPHERE-X બરાબર ટેલિસ્કોપ લોન્ચ કરવાની તૈયાર કરી રહી છે બરાબર? તો જવાબ આવશે રેસકોસ્મોસ. નાણાકીય વર્ષ 2025-26માં ભારતીય ટેક ઉદ્યોગ માટે અંદાજિત આવકની વૃદ્ધિ કેટલા ટકા બરાબર? તો જવાબ આવશે 51%. ભારતના નવીનતમ હાઇડ્રોજન સંશોધન ટેન્ડર કયા રાજ્યમાં છે બરાબર? હાઇડ્રોજન ટેન્ડર કયા રાજ્યમાં છે? તો તમિલનાડુ. ભારતમાં કયા વર્ષ સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે બરાબર? તો જવાબ આવશે 2070. તો આપણે નહીં હોઈએ. COP 26 ખાતે એક્સ્ટ્રા બરાબર, તમે વાંચી લીધું. પ્રોજેક્ટ ફાર્મ વાઇબ્સ પહેલ કઈ કંપની વિકસાવી છે? તો માઇક્રોસોફ્ટ. કયા રાજ્યમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમનો ભારે વિરોધ થઈ રહ્યો છે મિત્રો? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ. હવે આગળ જોઈએ. ઓલિવ રીડલી કાચબાના અભ્યાસ માટે કઈ સંસ્થાએ દક્ષિણ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે બેંગલુરુ બરાબર, IISc બેંગલુરુ. કયા દેશમાં સ્ટોનહેંજ જેવું 4000 વર્ષ જૂનું નિયોલિથિક લાકડાનું વર્તુળ મળી આવ્યું છે? તો મિત્રો IMP છે બરાબર. તો ડેનમાર્ક બરાબર, 4000 લાકડું બરાબર. તાજેતરના મેચમાં કયા પ્રદેશે તેનું ત્રીજું રણજી ટ્રોફી ટાઇટલ જીત્યું? તો વિદર્ભ. નાગપુર સ્ટેડિયમ. ભારતના નાણાકીય વિકાસમાં મહિલાઓની ભૂમિકા પરનો અહેવાલ કઈ સંસ્થાને રજૂ કર્યો બરાબર? તો જવાબ આવશે નીતિ આયોગ બરાબર. નીતિ આયોગ, ના કે નાણાં આયોગ. કંટ્રોલ જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મયંક શર્મા. 2025માં પેમેન્ટ સિક્યોરિટી સમિટ એવોર્ડ ભારતમાં ક્યાં યોજાયો હતો મિત્રો? મુંબઈ. મહેસૂલ સચિવ તરીકે કોની વધારાનો હવાલો સોંપવામાં આવ્યો બરાબર? કોને વધારાનો? તો અજય શેઠો. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ વન્યજીવ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે મિત્રો? 3 માર્ચ. બ્લુ ગોસ્ટ મિશન 1 ચંદ્ર પર ઉતરાણ માટે કઈ કંપની જવાબદાર હતી બરાબર? તો જવાબ આવશે એ. 2025ની શરૂઆતમાં શ્રીલંકામાં પ્રવાસીઓના આગમનમાં કયો દેશ આગળ છે બરાબર? તો જવાબ એ. કયા રાજ્ય સરકારે ખેડૂતને માત્ર ₹5 કાયમી વીજ રોકાણ જોડાણ આપવાનું? તો મિત્રો IMP છે, પૂછાય એવ જ છે બરાબર. બેઠે બેઠું આવી છે કદાચ LRDPSIમાં. તો મધ્યપ્રદેશ. જમ્પિંગ કરોડિયાની નવી પ્રજાતિ શોધ સાથે કયો દેશ સંકળાયેલો છે મિત્રો? તો શ્રીલંકા બરાબર. જમ્પિંગ કરોડિયો. ભારતમાં પહેલી વાર 1600 મીટરનો અંતર પાર કરીને નવો ઇન્ડોર શોટ પુટ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો જવાબ આવશે કૃષ્ણ જયશંકર. 18મી લોકસભા ચૂંટણીમાં તેમની ભૂમિકા બદલ ECI દ્વારા કોને ઉદાહરણીય નેતૃત્વ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે મિત્રો?
અટલ દુલ્લુ. કયા રાજ્યે એકલ મહિલાઓને સશક્ત બનાવવા માટે મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજ યોજના શરૂ કરી છે? તો મિત્રો જવાબ આવશે ઉત્તરાખંડ. એકલ મહિલા સ્વરોજગાર યોજના. 2026માં ફીફા વર્લ્ડ કપમાં કયા દેશોને બાકાત રાખવામાં આવ્યા છે? તો પાકિસ્તાનનું નામ પડે એટલે અહીં ટીક કરી દેવાનું. કઈ કંપનીએ હાઇડ્રોજન સંચાલિત હેવી ડ્યુટી ટ્રકનું પ્રથમ પરીક્ષણ કર્યું? બરાબર, તો રતન ટાટા મોટર્સ. પ્રાણી બચાવ અને સંરક્ષણ કેન્દ્ર વંતારનું ઉદ્ઘાટન ક્યાં થયું? બરાબર, તો ગુજરાત. મિત્રો આપણું ગુજરાતનો છે IMP વંતાર. સૌર જ્વાળા કર્નલની પહેલ છબી કયા મિશન દ્વારા લેવામાં આવી હતી? આદિત્ય L1. કયા રાજ્યના મંત્રીમંડળે યુનિફાઈડ પેન્શન યોજના અને નવી આબાદકારી નીતિ મંજૂરી આપી છે? ઉત્તરાખંડ. ચક્રવાત આલ્ફ્રેડ કયો દેશ સાથે પ્રભાવિત છે? તો મિત્રો આ પણ IMP છે, બેઠો આવે એમ છે, ઓસ્ટ્રેલિયા. ચક્રવાત આલ્ફ્રેડ ઉપરથી ઓસ્ટ્રેલિયા કરીને આવવું. છેલ્લા દાયકામાં સ્ટાર્ટઅપ અપ્સમાં ભારતને કયો વૈશ્વિક ક્રમ મળ્યો છે? તો 3. RBI. બરાબર, RBI નો છે ED તરીકે નિમણૂક કરવામાં આવી છે કોની? તો અજીત રત્નાકર જોશી. બરાબર. બાકીના દિવસોનું મિત્રો આગળના વિડીયોમાં આવી જશે. બરાબર, આખો મહિનો એટલે પૂરો થઈ જાય ને. કોઈ એક સાથે હું વિડીયો લાવે ને તો લોંગ વિડીયો થઈ જાય. આ પાર્ટ 2માં લાવશું ને તો વાંધો નહીં આવે. નેવિગેટિંગ ધ ફ્યુચર ઔદ્યોગિક નીતિ વૈશ્વિક સ્પર્ધાત્મક પરિષદ ક્યાં યોજાઈ હતી? હૈદરાબાદ. રિવરફ્રન્ટ ટુરિઝમ વિકસાવવા માટે ભારતીય રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. બરાબર, તો જમ્મુ કાશ્મીર. આગળ આપણે જોઈએ કયા રાજ્યના મુખ્યમંત્રીએ મંત્રી યુવા ઉદ્યોગ વિકાસ અભિયાન હેઠળ સંયુક્ત ક્રેડિટ શિબિરની શરૂઆત કરી? તો IMP છે મિત્રો UP. આમાંથી મિત્રો પૂછાશે એટલે આપણે ટેલિગ્રામમાં મૂકીશું. બરાબર. મહિલાઓની સુરક્ષા અને ગૌરવ સુનિશ્ચિત કરવા માટે કયા 2 રાજ્યે પ્રોજેક્ટ હિફાજત બરાબર શરૂ કર્યું? તો આવશે પંજાબ. આગળ આપણે જોઈએ NMDCના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અમિતાભ મુખર્જી. સી ડ્રેગન 2025 નૌકાદળ કવાયત ક્યાં શરૂ થઈ છે? તો ગુઆમ કિનારે. બરાબર, આનો એક સ્ક્રીનશોટ લઈ લઈએ. બરાબર, આ થોડુંક IMP છે મિત્રો, આ પણ પૂછાય 100%. બરાબર, જેટલી કવાયત હોય ને એના સ્ક્રીનશોટ પાડી અને તમે રાખી લેજો. બરાબર, અને પછી દિવાલમાં ટાંગી દીધું. મેં એમ જ કર્યું, કવાયત આવે. બરાબર. કઈ એરલાઇન સીટ ક્ષમતામાં વિશ્વની બીજી સૌથી ઝડપની વિકસતી એરલાઇન બની છે? વિકસતી છે તો સી ઇન્ડિગો. ટાટા ઇન્ડિગોની. દર વર્ષ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે? 8 માર્ચ. કયા દેશને 500 કિલો વજનનો ધાતુનો પદાર્થ તૂટી પડ્યો જેનાથી અવકાશમાં કાટામાળ અંગે ચિંતા વધી છે? કેન્યા. ભારતના નાણાકીય લેન્ડસ્કેપનું મૂલ્યાંકન કરવા માટે કંટ્રોલર અને ઓડિટર જનરલ 16મા નાણાપંચ સાથે કયા શહેરમાં મુલાકાત કરી છે? તો ભોપાલ. વિશ્વનો સૌથી મોટો આઇસબર્ગ કોલોસલ A23 હાલમાં ક્યાં ફસાયેલો છે? તો જોર્જિયા ટાપુમાં. મહિલા સમૃદ્ધિ યોજના ક્યાં લાગુ કરવામાં આવશે મિત્રો? તો નવી દિલ્હી. મહિલા. અને એના નવા CM કોણ બન્યા? રેખા ગુપ્તા. એ પણ યાદ રાખજો. બરાબર. જસ્ટિન ટ્રુડોના સ્થાને કેનેડાના નવા લિબરલ પાર્ટીના નેતા અને વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ? વડાપ્રધાનની. તો માર્ક કાન યાદ રાખવાના. માર્ક કાન. આવી ટ્રીકો મિત્રો યાદ રાખવું એટલે થઈ જાય. બાકી તો આખું 6 મહિનાનું કેટલું કરંટ ફેરું થાય. બરાબર, એમ તો ગોખીને મરી જાય તો ન રહે. માર્ચ કયા દેશના રાષ્ટ્રીય દિવસ પર માર્ચના કયા દિવસના રાષ્ટ્રીય દિવસ પર PM મોદીને મુખ્ય અતિથિથી હાજર? તો છે મોરેશિયમ. વેબ્સ 2025નું સમિટ
બરાબર. ક્યાં યોજાયું? તો મુંબઈ. ભારતીય સશસ્ત્ર દળોની કઈ શાખાએ ટ્રોપેક્સની 2025 આવૃત્તિ બરાબર આયોજન કર્યું છે? તો જવાબ આવશે ભારતીય નૌકાદળ. નવા જાહેર કરાયેલા માધવ ટાઈગર રિઝર્વ બરાબર એ કેટલામું છે? લગભગ નહીં પણ 100%, 58મું છે અને મધ્યપ્રદેશમાં બરાબર. મધ્યપ્રદેશના એનું છે બરાબર. એ તમે નોંધ ડિટેલ્સમાં વાંચી લેજો. ભારતના કયા દેશ સાથે સંયુક્ત વિશેષ દળોની કવાયત? તો મિત્રો પાછી એક કવાયત આવી ગઈ છે આપણી. તો જવાબ આવશે બી બરાબર. એક જ મિનિટ મિત્રો, હું થોડીક આ બધી કવાયતો છે ને એને આકારે લખી નાખી. તો મિત્રો મળશું આપણે આગળના વિડીયોમાં બરાબર, જે માર્ચનો પાર્ટ બી હશે બરાબર. આની પીડીએફ જોતી હોય તો મિત્રો ટેલિગ્રામમાં મળી જશે. અને બીજી કે ગુજરાત પાક્ષિકની મેં ઓલી પીડીએફ બનાવી છે ગુજરાત પાક્ષિકની, એટલે કે જાન્યુઆરીનું અને ફેબ્રુઆરીનું બે ગુજરાત પાક્ષિકની નોટ્સ બનાવી છે બરાબર. એ તમારે જોતી હોય ને તો વોટ્સઅપમાં મેસેજ કરી દેવો, અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે મારા. તો મિત્રો મળીશું આપણે નવા વિડીયોમાં, અને ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.